થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થી સુરત અધિક પોલીસ કમિશનર ઝોન 5 દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે। રાંદેર સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે સ્લોગન સાથે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેરણાથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સુરત શહેર પોલીસ અધિક કમિશનર ઝોન 5 વિસ્તારમાં આવતા રાંદેર, અડાજણ, પાલ, જહાંગીરપુરા, અમરોલી અને ઉત્તરાયણ પોલીસ મથકના તથા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું। જહાંગીરાબાદ ઉગત કેનાલ રોડ પર આવેલી ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને હેલ્મેટ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પોલીસ તરફથી ઝોન વાઇઝ દર મહિને જો એક બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત પોલીસના સાથે સાથ અમારી જો પ્રજા હોય છે આ બધા મળીને જો બ્લડ ડોનેટ કરે છે। આ તમામ બ્લડ જો અમારા થેલેસેમિયાથી પીડાતા जो हमारा नाना दीकरा दीकरीओ है एना माटे आपवामां आवे छे। जो है आज 13 जेटला ब्लड बैंको जेमां तमाम सरकारी और प्राइवेट ब्लड बैंको है एनी अहींया जो टीमों है जो है अने लगभग अमारा लोगोने टार्गेट है कि करीब 1500 थी वधु ब्लड ने यूनिट भेगी थाय जो है। अने छेल्ला लगभग 2 वर्षमां जो डीसीपी जोन 5 मिस्टर राकेश बारोटना नेतृत्वमां अहींया लगभग जो है 10वां ब्लड डोनेशन कैम्पना आयोजन है, जेमां 10,000 थी वधु यूनिटो अत्यार सुधी आपवामां आवी छे। मारू नाम किशन मांगुकिया है, ध रेडियन इंटरनेशनल स्कूल मैनेजिंग डायरेक्टर। आज शू कार्यक्रम आज रोज सूरत सिटी पोलीस और ध रेडियन इंटरनेशनल स्कूलना सहयोगथी थेलेसेमियाग्रस्त बाळको माटे ब्लड डोनेशनનું आयोजन करवामां આવ્યું છે। कार्यक्रम में कौन कौन उपस्थित रह्या? कार्यक्रम में पोलीस हेड अपना सीपी साहेब, डामोर साहेब है, बारोट साहेब है, संपूर्ण पोलीस झोन 5 ની સંપૂર્ણ ટીમ અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી આ બ્લડ ડોનેશનને ખૂબ સારી રીતના પાર પાડવાની કોશિશ થઈ રહી છે। આજે મારું નામ આશીષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ। સર, આજે કઈ પ્રકારનો આપણે કાર્યક્રમ છે? આજે સુરત શહેર પોલીસ કમિશનર ઝોન 5 અને જેટલી પણ પોલીસ સ્ટેશન છે એ બધા અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સર, આપણે મુખ્ય ઉદ્દેશ એવો છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે જેમને મહિનામાં 2 વાર લોહીની જરૂર પડતી હોય છે, આવા બાળકોને સમયસર લોહી મળી રહે, જેના કારણે એના પરિવારને અને બાળકને કોઈ પણ પ્રકારનું દુઃખ સહન ના કરવું પડે અને ઇઝીલી એમને આ વ્યવસ્થા ઊભી થાય એ બાબતે આ વારંવાર કરવામાં આવે છે। ગયા વર્ષે અમારી 2200 બ્લડ બેગ જેવી કલેક્શન થયું હતું। આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે 2200 કરતાં પણ વધારે બ્લડનું એકત્રીકરણ કરીએ અને થશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।